જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હવે કઈ ખોટું લાગે, મેચિંગ થઈ ગયું. જો ખાઈ લીધું? શું ખાઈ લીએ? ખાવામાં કઈ ઠેકાણા હે? બનાવી તો છે ને. એક બાજુ બટાકા તરે ને એક બાજુ પાણી તરે છે. બટેટા તરે પાણી તરે તો હારી ગોતી આવાય. આ મેકઅપ ને આ બધું એક જ આમાં ધ્યાન રાખ્યું છે. તમારે રાખવું પડે ને, તમારા ભાઈ ઘરે ભરીને આવી છો. કઈ ઠેકાણા છે તમારે ખાવા બનાવવામાં? બનાવું છું, જો ખાવું હોય ને તો ખાઈ જાવ, નકર હોટલમાં જઈ આવજો, નકર હેને હારી ગોતી આવજો. તો તમને સુલાવ લઈ આવ્યો મારા ભાઈ. એના હાટું કરું, પણ તમારે હાટું હોટલ કરું તોય કે આવું કર્યું ને તેવું કર્યું તો કેવું કરવાનું? ખાવાનું તો થોડુંક સારું બનાવાય ને. જો ઊંચા અવાજે બોલવાની જરૂર નથી, બરાબર? તમારા ભાઈ મને નથી કહેતા કાઈ. મારો ભાઈ સલવી લે, હું નહીં સલવું હો. તું ચલો કાઈ નહીં, મારે હેને તમારું કાઈ સહન કરવાની જરૂર નથી. હું તમારા ભાઈને સહન નથી કરતી, બરાબર? ખાવું હોય તો ખાઈ જાવ, નકર વયા જાયજો. એટલે વયા જાય એટલે ક્યાં વયા જવાનું? હોટલે ખાવા મળે. શું દે કરાઈ? ભાઈ મારા ભાભીને કહી દેજો હો. શું થયું? ખાવાનું તું જોઈ આવતો ખરો રોહડામ ભાઈ. ખાવાનું કઈરા રાખે તો જ્યારે રોજ ઉઠીને ખાવાનું તો પણ હારું હોટલે બંધી લેવાય. ભાઈ તૈયાર થઈને આમ કમ્પ્લીટ એટી માં જ રહેવું છે. તું આમ જો શાંતિ રાખ. તારો બાપ આવું ખાવાનું બનાવે? હારું જ બનાવ્યું છે. શું તારી માનું કપાર તે હારું બનાવ્યું છે? હારું જ બનાવ્યું છે. કાઈ ઊંચા નીચા થાતા ન લખો, કરીશ મારી બેનને ફોન. શું છે ઉષાની? મને મારી હે. તને શું, તને આખા તારા ખાનદાનને સીરી નાખું. તું મારા ભાઈ સામે લબલબ કરે. ના સીધી નાખો એટલે ખબર પડે કેમ ચીરાય છે. બે ખબર નહીં પડે સીરી નાખું. આને સમજાવ કાઈ. અવાજ ભાભી દબ કરવાની કઈ જરૂર નથી. તને શું આંડાને મારી નાખું ખબર છે ને? મારા લે હું મારી રાંધતા આવડે ને કાઈ ને ખોટા દાણા ઘરમાં બગાડે. તમારી વાત આવજો. ભાઈ હા મારા ભાભી શું કે ખબર છે? કે છે કે હોટલમાં ખાઈ આવું કે. એ આ તને શું આ જોવા આરતી ઉતારવા લઈ આવ્યા છે? આરતી ઉતારને ને કહી દેજો ડબ ન કરે. ડબ થાય ખાવાનું હારું નો બન્યો. ડબ થાય સમજી લે. ખાવાનું હારું જ બનાવું છું. જો નો ખાય ને તો વયા જાય. મારે કાઈ જરૂર નથી. હું નહીં હાથ. જોયું તારું ખાવાનું મેં રહોડામ જોયું. ના આખો દી ફેશન માં બેવું છે, મોબાઈલ માં મથું છે, કામમાં ધ્યાન દેવાય, ઘરમાં કાઈ. ભાઈ તો ભાઈ શું કીધું? વયો જાવ ને. વયા જઈજો. નથી હાચવા. તારી શું કર? ઈ કરા લે મારો ભાઈ નથી નહીં કરો. તું મને મારો છે. મને મારો છે. એ હમી નો છોટી તું. અને આના હિસાબે થવાનો મારી બેનને જ બોલાવું છું. બોલાવ તારી બેન ને કાઈ. ખાઈ દઉં. બે ઊંચા નીચા થાવો ને એક જ બેહાડ દો. જો. દીપડો ન તારી બેન. બોલાવી દો. એ ખોટી દાટી મારવાની જરૂર નથી. હાલા બેન. તું જલ્દી આય. માર ઘરે માથાકૂટ થઈ ગઈ છે. હા માર બેન આઈ ને માર ઘરવાળા આઈ રે. હા તું ફટાફટ આય. હા. આખા ખાનદાન ને બોલાવી લે. નથી કાઈ મે બીતા. ના આખા ખાનદાન હું મારી બેન એક ટાંકી પડી. ઘરની પાડ કાઢી નાખી તે. કાઈ પાર નત કાઢી. તારા રૂપમાં હું મોહી ગયો. આલા કતાર કારા ડામર જેવી ગોઈતી હોતો હારું. ભૂંદરા જેવી ગોઈતી હોત તો ભાઈ તે સારું હતું. તો તમે મત જો ભૂંદડા જેવી. એ હવે અવાજ કરમાં ખોટો અવાજ તો થાય છે. કાહે. હલે ભાઈ હાલ. હા જાવાલા અંદર બે. અલે અંદર જાવ એટલે અમારું ઘર છે ને પાસે તું અમને કહે અંદર કરે. હું નહીં કરું. અંદર કહે નથી કરું અંદર. થઈ જા. નહીં કરું. લે કેટલી? હા બેન આવી તું? હા પગથિયે કા બેઠી? અરે જો ને મગજ ફેરવી નાખ્યો બે જણાએ થઈને મારો. પણ હું થયું ઈ મને કે. હું તને શું કહું છું? હા આટલું બધું થઈ ગયું? હા તો બેન ઈ બે શકરપારા ગયા ક્યાં? હા બે ગયા ઈ છે બે વાડીએ. હાલ મારા ભેગી આલ. હાલો એની વોકાત છે હાલ. હા હાલ. એટલે તને ફોન કરીને બોલાવી. ભાઈ હા મને ખબર જ હતી તું પરણવા ગયો ને એથી જ મને તો ખબર પડી ગઈ હતી કે આ ઘરમાં કાઈ ભલે વાર નહીં કરે. એલા ભાઈ હવે હું થોડોક રૂપમાં મોહી ગયો તો બીજું શું હવે. સેવ મમરા તો મંગાઈ ભૂખ લાગી છે. ઈ સેવ મમરા જ ખાવા પડશે. તો ઈ મને ખબર જ હતી કે તું હવે સેવ મમરા ખવડાવવાનો છો. ખવડાવી દીધું મારા ભાભીએ. હમણાં હું મગાવી દઉં સેવ મમરા બીજું. એટલે આ શું ઊભા થાવે. આવો આવો. અહીં હું બેહી ગયો છું તમારા કાળા ડાસા લઈને બે. ઊભા થાવે. શું છે ભાઈ? ના હવે તમારા જય શ્રી કૃષ્ણ જ છે હવે. રામ રામ. હા રામ રામ. બેન હા આનામાં કેમ મને વળવી દીધી? આ બે થઈને તમારી પથારી ફેરવી નાખી. કાઈ ને તને આ મૈડા
શેની પથારી મેં ફેરવી? એ જમાઈ હૈદ મારે જો હો તું શાંતિ રાખ તું તારે તમે હે ને તમારી હૈદ મારે જો હો અમે અમારી હૈદમાં જ છીએ બાપા. એમ હા તેમ તો આને મને ફોન આવ્યો તો પછી ફોન આવ્યો પૂછજો એ રાંધતા આવડે. બેન આના કરતા તો આનો ઉપાડો વધારે છે. એ હવા વેતિયા તું હે ને મૂંગો રે જેવો મારી વાત સાંભળો, તમે વાત પેલા સમજો. હવે તમારી વાત સમજવા જેવી હોય જ નહીં. મારા ભાભીને મેં કાંઈ કહી નથી દીધું અને ઓલું ખાવાનું જમવાનું કાંઈ સારું બનાવ્યું નહોતું. મેં એટલું જ કીધું કે આ થોડુંક વ્યવસ્થિત બનાવતા હોય તો એને પ્રેમથી કહેવાય અને આટલા વર્ષ તો ખવડાવ્યું તમને 2 વર્ષ તો તે સારું લાગ્યું. હવે તમને નથી ભાવતું ખાવાનું. તમે નિરાત તો રાખો, શાંતિથી વાત કરો ને. હવે એમ ઊંચા અવાજથી બોલી શું ફાયદો છે? તમારું કપાળ શાંતિથી વાત કરું. મારી બેનનો ફોન આમ તો આવે જ નહીં કોઈ દી. હશે બાપા જી થયું ઈ, બીજું હું પતાવો ને. આમ જો બે સમજી લેજો. જો આટલી વાર લાગશે કેટલી? હા હા આમ જો જમાઈ હા. આ પહેલી વાર ને છેલ્લી વાર જવા દઉં છું. નહીતર 15-20 દી પહેલા અમારા ગામના સરપંચ હારે થઈ હતી, યાદ છે? હા યાદ છે મને. એક હાથને એક ટાટિયો ભાંગી નાખ્યો તો. છાપામાં આવ્યું. આવ્યું તું ને? હા. આ તો ઈ મારે ન કરવી પડે. ના ના બરોબર ધ્યાન રાખજો હવે. હવે બીજી ફેરે કોઈ જાતનું કોઈ ડખા નહીં થાય. આને ખાસ સમજાઈ બેન. એને હું સમજાવી દઈશ, હવે તમારે ન સમજાવો. આને એને તો સિંદૂર પાઈ દેજે. અને સાનું મુનું. હાલો ઈ જે હોય પૈ તો હાલો ઘરે જે ચા પાણી પી લે. નહીં બોલી હવે નહીં. હવે મારે કે ચા નથી પીવા. હું જાઉં છું ઘીરે. આમ જો ચા પાણી પીતા જાવ ના. જાઓ. બેન ચા પાણી પી લાય. વિપલા ઘર હવે કેમ ગબી જેવું મોટું થઈ ગયું છે? કાંઈ ભાઈ ગબ્બી જેવું મોટું નથી થઈ ગયું. તારું મોઢું કે છે કે તારું એલા એવું કાંઈ નથી. આ મારે ઘરે રોજ જોઈને ડખા ઉપડે. શેના ડખાવું પડાસ? આ એલા ઘરવાળીને નો રાંધતા આવડે નહીં, ઘરના કામમાં કાંઈ ઠેકાણા, અને આપણે કઈ એટલે સીધી બાજવા તોડે છે. અમને પહેલાથી જ ખબર હતી. શું ખબર હતી તમને? હક પણ કર્યું ત્યારે તો કાકા તય કહેવાય નહીં મન. પછી અમને એમ થાય કે કોકનું સારું થાતું એમાં આપણે ખરાબ કરવા ન ઊભું થવાય. પણ તે દી કહી દીધું હોત તો કંઈક મારું સારું થાત. આ બટકી ગયું કાકા. તમે જોવા ગયા ને વિપલા, તેથી જ મને ખબર હતી કે આ બાયડી હે ને તમને હે ને ધાન નહીં ખાવા દે. હું તો એમ તો પાછો હટતો જ નથી. દે દે ને દે. પણ આપણે કેટલાક દી મારવી એને. પણ ભલા માણા કઈક માણા થવાય માણા. હું તો તને એવી સલાહ દઉં છું કે રાજી ખુશી સમજો છૂટા છેડા કરી નાખો. એલા ભાઈ છૂટા છેડા કરીને પછી પાછું હવે થાતું નથી. એ વાંટા નડે છે એલા. પણ હાથે રોટલા ઘડીને ખવાય વિપલા. પણ આવા કજિયા રોજના નહીં હારા. હું તો તને એમ કઉ છું. હું તો બધી વાત હું સમજુ જ છું, અને આમ તો એમાં પાછો પડતોય નથી. સમજો? કાંઈક બોલીને દીધી નથી, કાંઈક બોલીને દીધી નથી. એમ તો હું કોઈના બાપ થી બીતો નથી. પણ રવિડા એક વાંધો છે. શેનો વાંધો? મારા હાડાથી નથી બીતો, મારી હાઉથી નથી બીતો, કે મારા હારાથી નથી બીતો. મારા દીકરા મારી પાટલા હાવ રહે ને એક એની બીક લાગે છે મને. હા તો ખુદ નથી કહેતો. અરે વિપલા, ભલા માણા તું મળદ મુસાળાથી નથી બીતો ને એક બાય માણાથી બી ગયો. પહેલા મારી દીકરી એવી લોટકી એવી છે ને એટલે જરાક બીક લાગે મને. ઈ લોટકી છે તો તું સામે ક્યાં હુકલ પાપડશો? ઈ તો તારી સાચી વાત છે. બાયડી થી બી જવાય ભલા માણા. ઈ એમ બીતો નથી હો તું, એમ હોશિયારી કરતો હોય તો. પાટલા હોતી બી વસ્તુ યાર. તું દાંત કાઢમાં મારો મગજ ગયો ને. મને વિપલા તને હું કેવું નહીં ને સમજાતું હો. બીમા પાટલા હોતી બીમા કઈક બોલે ને બે મૂકી દેવા ઊંધા હાથ નહીં. હવે આવા દે બીજી ફેર. આવા દે પાટલા હું આખું ખાનદાન આવે ને તોય પાડી દઉં. જો તો આ વાત કઈને ભાઈડા નહીં ભલા માણા. મોકું નહીં રવિડા. આ હું લવા રાખી છે નો રેમ હોય તો કાઢી નખાય. ના કાઢવી નથી. આમ જો આ રાખવાની થાય છે ને. હવે આવા દે પાટલા હું ને. જો બરોબર આમાં જોવું છે વિપલા, આમાં જોવું છે. મેલું નહીં. કાઈ વાંધો નહીં. થોડા પીવી તાર ઠંડી? સોડા નથી પીવી, બોરા લેતો જાવ છું થોડા. કાઈ વાંધો નહીં, હાલ હું થોડાક લઈ લઉં. હાલ બાકી મેલું નહીં. બરોબર. કયો છે હાલતો નથી રમણ ઉપરથી. હે 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 વિપલા તું કાકા બ્રેક તો મારતો જા. આ બ્લેક જ હામી કરવા જાવું છે જો. તો અમે કરાવી લેજે કાકા. કોકના છોકરા ટારી દઈશ ગામમાં તું. હા નથી લાગતી બ્લેક. શું હાલે? હે શું હાલે? બા હાલે જો નાના મોટા ઘરમાં ડખા. રખા હા તાર ભાભીની રોજ ઉઠી રામાયણ ઊભી હોય ને. તારામાં છે ને બુદ્ધિ જ નથી. મારામાં ભાઈ ઘણી બુદ્ધિ છે, એનામાં બુદ્ધિ નથી.
પણ તું છે ને માણાનો દીકરો થા, ખબર છે કે બાયડીને કેમ રાખવી, કેમ આમ રાખવી, ઈ જોવાનું હોય આપણે. ભાઈ હું આમ જ રાખતો હતો, આમ રાખીને એમાં જે છે ને થોડીક બગડી છે. નો સૂર્ય હરખું રાંધતા આવડે, નો કાંઈ હરખા ઘરના કામ કરી, આપણે કઈ ને કઈ ખાવાનું આમ તેમ તો સીધી હમે હમો જવાબ દઈ દઈએ. પછી મારો મગજ ફાટે ને હું તો દઉં એક તોલામાં. મને જ લાગતું. શું મને નથી લાગતું? તું મારતો એવું લાગતું જ નથી. લા મારીને પાડી દઉં છું. તો હોસ્પિટલમાં ન પડી હોય કાકા? એ તો તારી એટલી બધી નથી મારતો. આયા એટલી બધી. પાછી હું ખબર એની બેન ને ફોન કરી દે, વળી એની બેન આવે, સમજ્યા? એની બેન શું થોડીક માથા ભારે છે, એટલે હું થોડોક અહીંયા ટાઢો પડી જાઉં છું. બી ગયો. હા તો ચાતું કરી દઉં એમ. હા બાયડી થી બી ગયો. એ બાયડી થી બી નથી ગયો. સાનો મુનો બેને ભાઈ, બાયડી થી બી ગયો છો એમ કે ને? એટલે શું મારે પાટલાઉ થી બી ગયો? હા બી જ ગયો છો ને, તોય તું ટાઢો પાડ ને કે ટાઢો ન પાડ. એટલે ભાઈ બી સમજો, લોંદા નો કાઢ નાખી. એટલે ભાઈ લોંદા તો હું હમણાં એના કાઢ નાખું, પણ હું થોડોક મર્યાદામાં રહું છું. વિપલા માથે આવે ને એટલે મર્યાદામાં ન રહેવાય, ગોદા મારી દેવાનો. એવું છે? હા પછી એમ જો ભલે જેલમાં હડવું પડે, બીજું શું હોય. ભાઈડા હોય ને ઈ જેલમાં પડ્યા હોય, બાકી બાયલા તો સમજો રસ્તા દાખલતા હોય. ઈ તારી સાચી વાત. આ ઈગની આવે તો હું કઈ બોલતો નથી, થોડીક પાવર કરી જાય છે. હમે સોટાડી દેવાય કા? મોરો દે ને તું, સમજો ભાગે હેક નહીં. સૂર્ય આ ફેર આવા દે, જો મોરો નો અડાડ દઉં થઈ રહ્યું છે. રવા દે, નથી ઉઈ ગઈ. હું ઉઈ ગઈ નથી. ઈ હવે જો ઉગશે, અને હવે જો આ ભાઈડાના ભડાકા, ભાઈડાના ભડાકા થવા જોઈએ ને આખા ગામમાં આમ જો તારું નામ નીકળવું જોઈએ. પાટલા હું ના લોંદા કાઢ નાખું. આવા દે હવે. હાલ કેમનો જાતો? આમ પાન ખાવા જાવ. હાલ મારે પાન ખાવા આવું. હાલ બાક સૂર્ય મેલું નહીં મૂકવાનું થતું જ નથી. અરે આટલા દીધું કાકા મર્યાદા જાતો. હવે આવા દે પાટલા હું. જેલમાં વહી જાય તું. હે તું તો યાદ કરજે, અમે બેઠા જ છે તમ તારે. એમ ને? હા છોડાવા. વાંધો ને હાલ જવા. બીજી કઈ તકલીફ હોય ને તોય કહી દે. કાંઈ વાંધો ને, તારા જેવા ભાઈ બહેન હોય તો ક્યાં ઉપાધિ મારે. શું લેવા આવ્યા વાડીએ? કામ કરવા આવી. હવે તું કામ કરવા આવી છો કે કોઈના ઘરઘેણામાં આવી છો? આ લે કામ ન કરું તો કે કામ નથી કરતી, રાંધું નહીં તો કે રાંધતી નથી, તો શું કરવાનું મારે? હવે વાડીના કામ કરવાના હોય, એમાં આવું આ બધું ફર્નિચર કરીને પાવડર સોપડી નો આવવાનું હોય. જો આ હાદું જ માથું ઓરાયું, ખાલી પોની જ વાયરીસ, બીજું કાઈ નથી કર્યું. એમાં યાદ કે આવી રીતના આવી ના હું સાવ એવી સાવ. હવે શું કરવાનું તમારે? હું કરવાની દીકરી થામા, અવાજ નીચો રાખજે. અહીંયા આડોશી પાડોશી વાળા બધા સાંભળતા હોય એટલે ખોટો. આંગળી નીચે રાખીને વાત કરો. દેખાડો નહીં કરવાનો ખોટો. હું તમે દેખાડો કરો છો, કામ કરવા આવી છો તો હું કામ બીજી લપસપ કરવી જોઈ? પણ તને એમ કહું છું, આવું તૈયાર થઈને નો આવવાનું હોય. તૈયાર થઈ નથી આવી, જે હાડા લુગડા પહેરા છે ને ઈ જ આવી છો. રોજના તો પહેરવા ને તમારા હાટુ તૈયાર થાવ છું. એટલે થી થાવું મારા તું તૈયાર. રાયડું નાખો એટલે શું? હે રાયડું નાખો એટલે શું? મારો છો હું એમ તમે છે ખાનદાને મારું હે ખાનદાને મારું. પેલા વાત તો કરો પેલા. અહીંયા ઘસી દાય એને મારી નાખી. જો એને મારી નાખી. કોઈ ધણી નહીં થાય, સમજી લેજે. કાનો ધણી થાય? તમારું કઈ ધણી નહીં થાય. હું નહીં હોઉં તો મારવાની જરૂર નથી. હું હમણાં કરું મારી બેનને ફોન. એ તારી બેનને ફોન કર. જઈ હોય તો મારી બેનને ફોન કરું. તારી બેન કોઈ હાવત દીપડો કર આજ ફોન, હું જોઈ લઉં. હા તો કરું છું. ઈ તો ખાલી ટેલર જ હતું, પિક્ચર હજી બાકી છે. જોવા હું ફોન કરું છું. તમે ભલે જોઈ લે તારી બેનનું ફિલ્મ કેવું જોઈ લેજો. જઈ હોય તો ધમકીઓ મારે. મારી જ લેશો. સમજો હો તમાર મને કા આ પાન ને કા ઓલી પાન ને હવે તો દેખાડી જ દેવું છે. જો તમે ફોન કરી દે ને તારી બેનને, જેને ફોન કરવો હોય. જા કાઈ ફાટી નથી પડતો હું તારી બેન થી કાઈ. કાઈ વાંધો નહીં, આવા દે પછી ખબર પડશે. જોવો ને તમે, હવે તો દેખાડી જ દેવું છે તમને. જ્યારે હોય ત્યારે કે તારી બેન શું કરી લે, તારી બેન શું કરે લે જોઈ લ્યો. બેન હા હવે તું આવી જા પાછી. હવે પાછી તારી જરૂર પડી છે, અને જ્યારે હોય ત્યારે હે ને મારી લેશે ને. આજકાલ મારી પાસે પાછો હાથ ઉપાડ્યો એને. હા હવે દેખાડી જા તું. હા હવે તારી જરૂર પડી બેન. હવે આવ. હા હારું હાલ. આવી શું તારી બેન કરી લે છે, હું જોઉં. ઈ તમે જોઈ જો ને જોવા જેવી થાહે. જોવો તમે. આ ભલે થાય જોવા જેવી. આ ફેર તો મારે જોઈ લેવું છે. જોઈ લેજો ને ઓલા ડોટ ફૂટિયાને બોલાવજો. બરાબર? ઈ બહુ ઉપડી આયલો છે. હવે તો હું એકલો કાપી છો. નીકળ નથી નીકળવો. જા
નકર પડી જાય હમણાં એક. કાઈ વાંધો ને જોઈ લેજો. હવે એની બેન ને આવવા દ્યો, હું જોઈ લઉં છું. પાછો હટે ઈ બીજો. Oh, no, 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 no. આલે. હા, એક હોપારો તો અહીંયા જ ભટકી ગયો કા? છે હું એ બધુંય છે. ઉપારો ઉપારો કરો એટલે કે તું હોપારો જ છો? કેમ? તો હું કઈ કોહિનૂર છો? સી છો? એ સિંહનું હગીનું થાતું તે તાર પેલા ડાચું જોઈએ જા. હા ડાયરેક્ટ ખોકા મારવાનું નથી હો. એટલે તમે બે ભાઈ છે ને હે એટલી બધી હોશિયારી કરવાની નથી જરૂર હો. કેમ? તે દી આવી તી જોયું ને? લાવ્યા તા એટલે શું થઈ ગયું? તે દી તો હું ખાલી વાતચીત કરવા જ આવી તી. એટલે તમને એમ હતું કે આ કાઈ નહીં કરી શકે એમ. તમે હેન તમારી ઓકાતમાં રહેજો હો. અમે અમારી ઓકાતમાં જ છીએ હો, તમે તમારી માપમાં રહેજો હો. આ હવે એક બટકા જેવડો હાથે લાંબા ટૂંકા હાથ નો કરતો હો મારા હમો. ઓળખાસ મને? મને ટચ ન કરતા હો. ટચનું દીકરું થાતો આમ વયું જાને ને તાર મનીષ દેવા. હું કીધું તે ટચ ન કરતો હે. ટચ ન કરતો હે મને. હે ટચ ન કરતો હે. Oh, no, 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 no. ઈ રાહ નો જોવાની નો આવે એમ થોડું કાંઈ અવાજ થાય છે. શાંતિ રાખો આવશે શાંતિ જ રાખેલી છે બાપા. આવશે આવશે. એમ થોડું અવાય છે અહીંયા. એ હોપારા અમાઈ તો શું છે? સોસેનો દીકરો ગયા હતા. માર બે નથી માર. અરે તું હું ઊભી છો જાય ને આને. તારા બાપને જાય. મારે નહીં. લાગે હે લાગે હા ભલે લાગે આગી તું મને મોકો તો કે તું નો ફટકે સેડો તો કે તું નો કે તારી બેન હું કરી લેશું. Oh, no, 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 no. આમજા હા હું કહેતી હતી ને તમે તારી બેન હું કર લે હે જો આવી મારી બેન. પણ મને તો એમ હતું આટલા દી તારી બેન આવીને ખાલી કહીને વઈ જાય, પણ મારી સર્વિસ કરી નાખશે ઈ તો આજ મને ખબર પડી. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેન્ટ. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું સુધા ચાલોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. બાય મિત્રો હું છું એકલ દેસાણી. હેલો મિત્રો, હું છું લાલુ ભરવાડ. અને મિત્રો, તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર વન મીડિયા ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.